એકતા પરિવાર દ્વારા આયોજિત એકતા પરિવારનો 50મો કાર્યક્રમ પહેલી જ વખત વિચાર કર્યો સમસ્ત સમાજના વર્ષિત તપના તપસ્વીઓને બિયાસના કરાવવાનો, સાથે સાથે અગાઉ પણ જે પ્રોગ્રામ દીક્ષાથી પરિવારનું બહુમાન, ઘરજીના પરિવારનું બહુમાન તથા 100 હોળીના આરાધકનું બહુમાન, થોડી સંખ્યા સમાજમાં વર્ષિત તપની અમે સમજતા હતા કે વધારે નીકળશે તો પછી બહુમાનમાં પણ ટાઈમમાં પહોંચી ન શકાય, એટલે પહેલા મેસેજમાં ખાલી વર્ષિત તપના અભ્યાસના પૂરતું મર્યાદિત રાખેલું હતું. ત્યાર પછી બીજા મેસેજમાં એમાં લગભગ 30 જણા વર્ષિત તપના તપસ્વીઓ સમાજના એન્ટ્રી આવી, એટલે પછી હજી બીજા 30 જણા ગ્રહજીનાલય દીક્ષાથી પરિવાર તેમજ સોળીના આરાધક એ રીતે કાર્યક્રમના અનુરૂપ એ બીજા મેસેજમાં એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આપ સર્વે અહીંયા પધારીને એકતા પરિવાર ઉપર જે ખરેખર અમને એમ હતું કે કેવી રીતે થશે આ પ્રોગ્રામ, કેવી રીતે મેનેજ થશે, પણ બહુ જ સુંદર રીતે સમાજના સહકારથી જે 2 મેસેજ પણ ગયા, સમાજ દ્વારા 2 મેસેજ મૂકવામાં આવ્યા અને દરેક જણની રજીસ્ટ્રેશન પણ થઈ ગયું એમાં, અને એ રીતે ખૂબ સારી સંખ્યામાં દરેક તપસ્વીઓ તથા ગ્રહજીનાલય અને દીક્ષાથી પરિવારો પણ લાભ લીધો. અમે લોકો તો બહારગામથી પણ ગણતરી મૂકતા હતા કે ઘણા ગુજરાતમાં પણ છે, પણ ત્યાંથી લગભગ એક જ પરિવાર ઉમરગામથી આવેલો છે, બાકી ગુજરાતના પરિવાર 2 જણા લખાવેલ, બંને જણા કેન્સર થયેલા છે, એટલે એ લોકો આવી નથી શક્યા. પણ દરેક જણ જે પધારે છે તપસ્વીઓનું ખૂબ ખૂબ એકતા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવે છે. ગ્રહજીનાલય પરિવારો તથા દીક્ષાજીના પરિવારો અને 100 હોળીના આરાધક, એમાં એક આરાધક હજી 100 હોળીના અંશાબેન જે આવવાના બાકી છે, મીનાબેન આવી ગયા છે. હવે જે આવશે બધા પોતપોતાનું સ્થાન કાર્યક્રમ એમને સમજાવશે, એ રીતે બેસી જશે. આપણે ટૂંક સમયમાં શરૂઆત કરશું. ખાસ તો થોડી રૂપરેખા કાર્યક્રમની સમજાવી દઉં ને, આપણે કાર્યક્રમમાં એક જૈન ધર્મને લગતો ખાલી એટલો ન કહેવાય પણ મિક્સ જૈન ધર્મને લગતું પણ વિવેચન અને સાથે સાથે લોક સાહિત્ય પણ કડીથી સુખદેવભાઈ ગઢવી પધારેલા છે. આપણે બધા એમનું જોરદાર સ્વાગત કરી અને એમને આપણે 2 કલાક લગભગ જેવો ટાઈમ આપશું. વચ્ચે ખાસ તમને હું એ સમજાવી દઉં કે બરાબર પોણો કલાકથી 1 કલાક પછી પહેલો બ્રેક આપણે લઈશું. બ્રેક એટલે કોઈએ ઊભા થવાનું જવાનું કશું જ નથી, દરેકને પોતાની જગ્યા પર બેઠા રહેવાનું છે. તો બહુમાનનો સ્લોટ પોણો કલાકથી 1 કલાક પછી બહુમાનના 2 સ્લોટમાં કરવાનું છે, એટલે પહેલા સ્લોટમાં બહુમાન આપણે શરૂઆત કરશું. તો જે રીતે આપણે બેઠક ગોઠવેલી છે એ પ્રમાણે જ દરેક જણ બેઠક લઈ લીધી છે, એ પ્રમાણે આપણે બહુમાનનો પ્રોગ્રામ ચાલુ કરશું. અને ડોનરોને પણ એ રીતે નામ એનાઉન્સ કરવામાં આવશે, તો ડોનરો પણ એ રીતે બહુમાન કરવા આગળ વધારશે. આપણે જે અહીંયા 2 બાજુ 4 સોફા, 4 જણની બેઠક રાખેલી છે, 2 સોફામાં એકી સાથે 4 વ્યક્તિઓનું બહુમાન થશે અને 4 ડોનર એ રીતે ઊભા થશે. એ રીતે ગોઠવશું તો આપણે 4:30 કલાકે મેક્સિમમ અમારી ગણતરી છે તો વર્ષિત તપના તપસ્વીઓને આપણે બેસણા કરવા 4:30 વાગે બેસાડી શકીએ. અત્યારના 6:15 દિવસ છે અને એ લોકોને એકચ્યુઅલી રોજના જે કાયમના જે વર્ષિત તપ જે ચાલુ છે અત્યારના, એ લોકો લગભગ 4:30 વાગે સંઘમાં કે ક્યાંય પણ ઘરે બેસણા કરતા જ હોય, એટલે આપણે 4:30 વાગે કાર્યક્રમનો અંત લાવીને બેસણા કરાવી દઈશું. બધાને વર્ષિત વાળા તો સમજો 30 જ છે, પણ આપણે લગભગ નીચે 100-110 જણ એકી સાથે બેસી શકે એવી સગવડ છે, એટલે બધાનું સાથે 6:15 વાગે ચોવિહાર સાથે આપણે નીચે સિટિંગ જમવાનું પૂરું થઈ જાય એ જ રીતે આયોજન કરેલું છે. દરેક જણ સહકાર આપજો. વર્ષિત વાળા સૌથી પહેલાં બેસવાનું છે, બાકીના બીજા બધા પણ બેસી શકશે. અને આ જ રીતે પહેલા ઇન્ટરવલમાં દરેક જણ પોતાની જગ્યા પર બેઠું રહેશે. બહુમાન જ્યારે ચાલુ થશે ત્યારે દરેકને પોતાની જગ્યા પર જ્યુસ, 2 જાતના જ્યુસ તથા સ્નેક્સ આપવામાં આવશે. જે વર્ષિત સિવાયના છે એ લોકોને થોડો લિટલ લાઇટ બ્રેકફાસ્ટ જેવું રહેશે અને બાકી બધા સેકન્ડ બ્રેકમાં બહુમાન થઈ જાય પછી તરત થોડી જ વારમાં આપણે નીચે 4:30 વાગે વર્ષિત વાળા સાથે બાકી બધાને જમવાનું નહીં ચાલુ થશે. પહેલા બ્રેકમાં ફક્ત નાસ્તો અને જ્યુસ 2 જાતના આપવામાં આવશે, એ ખાસ ખ્યાલ રાખજો. દરેક જણને આ અહીંયા પધાર્યા છો ખૂબ ખૂબ એકતા પરિવાર તરફથી ફરીથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ જ રીતે ભવિષ્યના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ વિચાર થાય તો આપ સર્વેની હાજરી ખૂબ જ અનિવાર્ય છે. થેન્ક યુ વેરી મચ.
तुली भद्राध्याय जैन धर्मो सुमंगलम जैन धर्मो सुमंगलम अंगूठे अमृत वसे लवदी तृणा भंडा श्री गुरु गौतम में समरता मनवांचित फलदाता सुंदर मजानो અહીંયા જૈન વિશા ઉસ્વાળ સેવા સમાજ આયોજિત આજનો આ ખૂબ સંસ્કારનો અને પવિત્ર કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એવો સંસ્કૃતિ સંસ્કારની જે વાતો થાય એવો સુંદર મજાનો મસ્ત મજાનો એવો આજના કાર્યક્રમ અને આપ સર્વ જ્યારે અહીંયા બિરાજમાન છો ત્યારે આપ સર્વના હૃદયમાં રહેલા વીર પ્રભુને મારા પ્રણામ વંદન બધા તપસ્વીઓને પણ મારા વંદન જય જિનેન્દ્ર આવો નવકાર મંત્રથી આપણે સુંદર મજાના કાર્યક્રમની દિવ્ય અને ભવ્ય શરૂઆત કરીએ બધા આની સાથે ગાજો બરાબર ને કારણ કે અમારા મનોજભાઈ તો શરૂઆતમાં જ કહી દીધું કે આટલું આટલું આવશે કાર્યક્રમમાં તમે બધા પીવો જમો અમારે ગાવાનું ભાગ બોલો સાચી વાત કે નહીં આટલા આટલા બિયાસણા કર્યા હવે હું પીવાનું બરાબર ઘણી વખત ભગવાનનો જગ્યા કરો શ્રી આદિનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન કી વિષ્ણુદેવ ભગવાન કી ગોવિંદ શંકર પરમાત્મા કી ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આર્યાણમ ઓમ નમો બુદ્ધાયાણમ નમો લોકે સર્વ સાહુણામ એસો પંચમંગારો સર્વ પાવનાસણો મંગલાણમ સર્વસી પદ્મ મહામય મંગલ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આર્યાણમ ઓમ નમો બુદ્ધાયાણમ નમો લોકે સર્વ સાહુણામ એસો પંચનમસ્કારો સર્વ પાવનાસનો મંગલાણમ સર્વેસી પદ્મ મહામય મંગલમ
સાદર પ્રણામ. તમામ તપસ્વીઓના હૃદયમાં રહેલા ભગવાનને પ્રણામ. આવો ભગવાનના જયઘોષ સાથે આપણે બધાએ કાર્યક્રમની શરૂઆત કરીએ. ભાઈ શ્રી મનોજભાઈનો પ્રથમવાર ફોન આવ્યો કે અમારે તપસ્વીઓનું બહુમાન કરવું છે અને આવો એક સરસ કાર્યક્રમ કરવો છે અને આપણી લોક સંસ્કૃતિને જીવંત રાખતો કાર્યક્રમ એટલે અમારો આ ડાયરો, લોક ડાયરો. એક ભાઈ મને કહેતા હતા, મને કે ગઢવી ડાયરો એટલે શું? મેં કીધું ડાયરો એટલે બીજું કાંઈ નહીં, ડાયા લ્યો. એમાંથી શીખવાનું મળે, ડાયા રહેવાનું શીખવાનું મળે, એનું નામ ડાયરો. અને એમાંય જીન શાસનમાં ડાયરો કરવાનું થાય એટલે અમને બહુ આનંદ થાય. કારણ કે વિશ્વને અત્યારે અહિંસા, આટલા બધા ઘમસાણ યુદ્ધો ચાલી રહ્યા છે, અશાંતિ ચારે બાજુ ફેલાઈ રહી છે, અરાજકતા ફેલાઈ રહી છે, ત્યારે દુનિયાનો એકમાત્ર ધર્મ એવો છે આ જીન શાસનનો, જીનવર પ્રભુનો, ભગવાન મહાવીરનો, ભગવાન ઋષભદેવનો, 24 તીર્થંકર પરમાત્માનો આ એક ધર્મ એવો છે જે દુનિયાને શાંતિ તરફ લઈ જાય છે, જે દુનિયાને પ્રેમ તરફ લઈ જાય છે, જે દુનિયાને જીવદયા તરફ લઈ જાય છે, જે દુનિયાને ભાઈચારા તરફ લઈ જાય છે. અને અહિંસાની વાતો કરવાની સાથે ભગવાને આ દુનિયાને પ્રેમનું શસ્ત્ર આપ્યું છે. અને એમાંય ભગવાન તો મને વાલા છે, પણ જીન શાસનના સંતો મને બહુ વાલા છે. ભગવાન થી પણ મને સંતો કદાચ વધુ વાલા છે, કારણ કે ભગવાને તો સિદ્ધાંતો આપ્યા 2600 વર્ષ પહેલા. ભગવાન મહાવીરે 2600 વર્ષ પહેલા સિદ્ધાંત આપ્યા કે આટલા નિયમ પાળવાના. એ 2600 વર્ષ પછી આટલા ટેકનોલોજીના યુગમાં પણ જૈન સંતો ઉઘાડા પગે ચાલતા હોય ત્યારે આ વંદન કરવાનું મન થાય સાહેબ, વંદન કરવાનું મન થાય કે વાહ મારી ભારતની આ ભવ્ય સંસ્કૃતિ, વાહ મારા ભગવાન. 2600 વર્ષ પહેલા જે આદેશો આપેલા એ આદેશોનું અક્ષરશઃ પાલન જ્યારે આજના યુગમાં પણ જૈન સંતો કરતા હોય ત્યારે મને આનંદ થાય. અને કોઈ જૈન મને મળે ને એમ કેમ કે શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ અમારા જૈન સંત છે, શ્રી ભુવન ભાનુશ્રીશ્વરજી અમારા જૈન સંત છે, કે અમારા નરત્ન મહારાજ સાહેબ અમારા જૈન સંત છે, તો મને આનંદ બહુ થાય. પણ એના પાસે જવાબ તો વળતો આપી જ દો ગઢવી તરીકે કે ભલે નહીં તમારા જૈન સંત, પણ એ ખાલી જૈનોના નથી, એ 18 વર્ણના સંત છે. કારણ કે જ્યારે નીકળે છે ને ત્યારે ખાલી કઈ તમારા જૈનોનું ભલું કરવા નથી નીકળતા, 18 વર્ણનું ભલું કરવા નીકળે છે. પછી કોઈ પણ જ્ઞાતિ હોય, કાઠી, પટેલ, કોળી, બ્રાહ્મણ, વાણિયા, લવાણા, લુહાર, ઉધાર, કુંભાર, માળી, મોચી, મિયાણા, મનગા, વાળંદ, રજપૂત, ગરાસિયા, માલધારી, ચારણ, બારોટ, ટોરી, રબારી, ભરવાડ, આઈ, રતવારા, મીર, રંગા, મેમણ, ખોજા, ફકીર, સિદ્ધી, મેર, ખાન, દરજી, ભાટ, ભાટિયા, ખત્રી, ભણસારી, સોની, કંસારી, વાજા, કારવા, પઠાર, ગાતી, સલાટ, ભાવસાર, છીપા, કલાસી, રામાનંદ, વૈરાગી, અતીત, બાવા, સણિયા, જોગી, ભાટ, ભવૈયા, ઓટ, રાવળ, મજાણિયા, વાજી, ઠાકોર, ભરતરી, વણજારા, માછી, ભીલ, સમા, સુગરા, ખવા, સમાન, મેઘવાળ અને દલિત સમાજ 18 વર્ણનું ભલું કરવા જીન શાસનના સંતા ધરતી પર વિચરણ કરે છે. આ હોગ્રામ તાળીમાં મને મજા નહીં આવ્યો. તમે બધા આમ શેઠિયા છો એટલે તમે આમ ગ્રામના ભાવમાં તાળી ના પાડતા, કિલોના ભાવમાં તાળી પાડો તો મને મજા આવે. બાકી જગ્યાએ કાર્યક્રમ ને તો કોઈ તાળી ન વગાડે, કોઈ તાળી ન વગાડે. એટલે આયોજક મેં બોલાય, મેં કીધું આવો ના સાઈડમાં મારા ભાઈ આવ્યો. મને કહું છે ગઢવીભાઈ, મેં કીધું બીજું તો કાંઈ નહીં, પણ આ કોઈ તાળી જ નથી પાડતો. અમે તો જબ્બા પલળી ગયા અમારા. મને કે કોઈ નહીં પાડે, તમે તમારે જીકે રાખો. પાછું અમે 2 કલાક જીક્યું. હા, તોય કોઈ તાળી ન પાડે. પાછા આયોજકને મેં બોલાય, મેં મામલો શું છે કોઈ તાળી નથી પાડતો? મને કે મામલો તો કાંઈ નથી, પણ બેરામંગાનું સંમેલન હતું ને અમે ડાયરો નથી. એવું જૈન વસવાટ સમાજમાં એવું તો નથી ને, એક વખત તાળી પાડો, બધા પોઈન્ટ જમાયા એમ. એક જગ્યાએ અમારો કાર્યક્રમ ને સરસ મજાનો અમારો ગુજરાતી કાર્યક્રમ જામી થયેલો અને એવા સરસ મજાના ભજનો અમારામાં ગણપતિ બેહાડ્યા અને આપણે ગણપતિ બેહાડ્યા સરસ મજાના કે પ્રથમ પહેલા એ સમરીએ રે સ્વામી તમને સુરાળા.
वागे बड़ागा भारी बदला वागे बड़ागा भारी रे हो वागे बड़ागा भारी बदला वागे बड़ागा भारी रे हो હું તો રાજી થઈ ગયો, એમની જોડે ગયો. મેં કીધું તમે સમજદાર છો, તાળી પાડો છો. આખી સભામાં કોઈ તાળી નથી પાડતું, તમે એકલા તાળી પાડો છો. મને ક્યાં ના ના, હું તો બુધાલાલ બનાવું છું. પછી ખબર પડી કે તો બંધાણી હતો. મેં કીધું તમે બુધાલાલ બનાવો છો, ગઢવી બનાવો છો? હે બાપ, આ દુનિયા છે ની દોરંગી છે. સાંભળજો, હું કાયમ મારા ડાયરામાં કહું, અજયનોમાં ડાયરો હોય, કોઈ પણ જગ્યાએ મારો ડાયરો હોય, એટલે હું જૈનોમાં કાર્યક્રમ કરું છું તો કાયમ માટે એમ કહું કે આ દુનિયા છે દોરંગી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ છે ત્રિરંગી છે, ભારતની સેના છે ચતુરંગી છે, પાટણનું પટોળું પચરંગી છે, ઋતુબધી છરંગી છે, મેઘધનુષ્ય સપ્તરંગી છે, પ્રાર્થના પૂજા અષ્ટપ્રકારી કહેવાય અષ્ટરંગી છે, માતાજીની ચૂંદડી નવરંગી છે, દુશ્મન છે 10 રંગી છે. પણ જૈન ધર્મના તીર્થંકરો અને જૈન ધર્મના સાધુ ભગવંતો તો એક રંગી છે સાહેબ, એક રંગી, જેનો કલર ના બદલાય. તમે જુઓ, એમની મૂર્તિ જુઓ, એમનું દર્શન કરો, એમનું સ્વરૂપ જુઓ, એક જ રંગી, એમાં બીજો રંગ ના આવે સાહેબ. અહિંસા પરમો ધર્મ, જીવદયા પરમો ધર્મ. એ આપણી સંસ્કૃતિ છે મિત્રો. એક ભાઈબંધ કહેતા હતા, મને કે ગઢવી સંસ્કૃતિ એટલે શું? મેં કીધું સંસ્કૃતિ એટલે એની વ્યાખ્યા બહુ નાનકડી જ છે. ભૂખ લાગે એને પ્રકૃતિ કહેવાય. શું કહેવાય? ભૂખ લાગે એને પ્રકૃતિ કહેવાય. ભૂખ લાગી હોય 4 રોટલીની અને 5-6 વાપરી લે એને વિકૃતિ કહેવાય. ભૂખ લાગે એને પ્રકૃતિ કહેવાય, ભૂખ કરતા વધુ વાપરે એને વિકૃતિ કહેવાય. પણ દાળ ભાત રોટલી શાક બધું તૈયાર થયું હોય અને આપણા આગળ કોઈ સાધુ ભગવંત આવે, કોઈ ભિખારી આવે, કોઈ મહેમાન આવે અને બનાવેલો થાળ આપણે એને અર્પણ કરી દઈએ, એનું નામ સંસ્કૃતિ કહેવાય. એનું નામ સંસ્કૃતિ કહેવાય. ઈશ્વર કુમારે ભગવાનને પાલના કરાય. भगवान क्या यार, मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम राम आएंगे. અને વિચાર તો કરો, તમારું ભગવાન છે ને એ અયોધ્યામાં ભગવાન રામ બરોબર 1 વર્ષ પહેલા જ્યારે એમ કહેવાય કે એમની પ્રતિષ્ઠા થયેલી ને એ તિથિ અને એ જ વાર છે સાહેબ. બરાબર? હા, એટલે ઈ વાત આપણે એટલી કરીએ કે બાપ તમને બધાને આનંદ થાય, આનંદ થાય. ભગવાનના આવા સુંદર મજાના સાધના અને તપના બધા તપસ્વીઓ છો. આ બધા મોડર્ન તપસ્વીઓ છો. પહેલા જંગલમાં જઈને તપ કરવા પડતા, પહેલાના યુગમાં જંગલમાં જઈને તપ કરવા પડતા, ઘર છોડી દેવું પડતું, ક્યાંક એકાંતમાં જઈને તપ કરવા પડતા. પણ આપણે બધા તો એટલા બધા ભાગશાળી છીએ કે ભગવાનના નામે આપણા યુગમાં, ટેકનોલોજીના યુગમાં આપણે આટલા બધા જેને કહેવાય સુખ સગવડની વચ્ચે પણ ભગવાનના આવા તપ કરીએ છીએ અને ભગવાનનું નામનું સ્મરણ કરીએ છીએ. ત્યારે મને યાદ આવે કે સરસ મજાનો ભાવ મને યાદ આવે કે તારી એક એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની, તું તો ભક્તિ રે કરી ભગવાનની, તું તો ભક્તિ રે કરી ભગવાનની.
કહેવામાં આવે છે. તપ શું કામ કરવાનું એનું પણ કારણ છે. આવડજો. ખાલી આના ખાલી જાસો ખાલી સુનાના લઈ જાસો ખાલી આના ખાલી જાસો ખાલી સુનાના લઈ જાસો જીવન સત્યને બનાવો ભક્તિ ભાવથી જીવન સત્યને બનાવો ભક્તિ ભાવથી અમે ભક્તિ રે કરીજો ભગવાનની તમે ભક્તિ રે કરીજો ઈકરાયની આપણી ભેળું શું આવવાનું બોલો? આ મુંબઈના ફ્લેટ ભેળા આવવાના રૂપ પેકિંગ કરી લઈ જવાય ફ્લેટને. વિચાર કરો તમે. આ તમે જે કઈ ભેગું કર્યું છે એમાંનું કશું લઈ જવાના છે? અમે હાર્મોનિયમ લઈ જવાના છે, અમે આ ગમલા લઈને ઉપર થોડા જવાના, આ કીબોર્ડ લઈને થોડા જવાના, કોઈ કાંઈ લઈને નથી જવાનું. 1 રૂપિયાની વસ્તુ હોય, 1 પૈસાની વસ્તુ હોય, કે અબજો રૂપિયાની વસ્તુ હોય, કાંઈ નથી લઈ જવાનું. લઈશું જોડે જવાનું છે આપણું તપ અને આપણી સાધના. એ ભગવાનના નામે આપણે એનું ચિંતન કર્યું છે. એટલે કહીશું કે છે જૂઠા જગના જૂઠા કે મનવા મારો તારો મે જૂઠા જગના જૂઠા કે મનવા મારો તારો મે તું તો છોડીને છોડી દેને ચિંતા કામની તો મારા રે ગમીને ભગવાનની તો ભક્તિ રે કરીને ભગવાનની. અને જ્યારે વર્ષિત અપ્પા એકાંતરે ઉપવાસ અને બેસણું કરવાનું હોય અને આપણે જ્યારે બધાએ ભગવાનની સાધનામાં લાગ્યા હોઈએ ત્યારે આપણને શું થાય? હૈયે લાગી તાલાવેલી કે આસુડા લીહેલી હૈયે લાગી તાલાવેલી કે આસુડા લીહેલી ભક્તો સ્થિતિને તારો ભક્તો સ્થિતિને તારો કલિયુગના માલથી તમે ભક્તિ કરી લો ભગવાનની તમે ભક્તિ કરી લો ભગવાનની. આઠમના રોજ ભગવાન ઋષભદેવે દીક્ષા લીધેલી. આ વર્ષી તપનો ઇતિહાસ બહુ સરસ છે. એટલે દીક્ષા કલ્યાણ પણ છે અને સાથે સાથે ભગવાનના નામ સાથે કેવું છે? દીક્ષા લીધી ત્યારે ભક્તિ ખાડા કે લીધા એમાં ઉતરવું ભગવાન 12 મહિના સુધી ભગવાને ભૂક્ષણ કરી દીધા. આપણે એક ક્ષણ ખાધા વગર ના રહી શકીએ, એક ક્ષણ વાપર્યા વગર ના રહી શકે ભગવાન 12 મહિના સુધી. એટલે ભક્તિ ખાડા કે લીધા એમાં ઉતરવું ભગવાન જેને લાગી છે લગન ભગવાનમાં
સુખેથી જાય છે મુક્તિધામમાં. જેને લાગી છે લગન ભગવાનમાં, તે તો સુખેથી જાય છે મોક્ષમાર્ગમાં. તારી એક પગ જાય લાકડી, તું તો મારાને જતી જય ભગવાન. તું તો મારાને જતી જય ડાયરા જેવી ગાયકી આવશે હો. આ બહુ ઢીલું ઢીલું ગાવા વાળો કલાકાર નથી, એટલે હાકલા પડકારા કરતા રહેજો. કારણ કે ભગવાન વિષ્ણુદેવ માટે તો શું કહેવાનું, પણ આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? સાંભળજો, આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? અને કયા વગર સમજે એવા સગપણ ક્યાં છે? એવા સગપણ ક્યાં છે? એ ભગવાન છે. એની આગળ જઈને ઉભા રહો, પછી બોલવાની જરૂર જ ન પડે. ભગવાન આગળ જો તમે ખરેખર ભક્તિ કરતા હોય, ખરેખર સાધના કરતા હોય, ખરેખર એમના બધા હોળી છે, વર્ષી તપ છે, તમામ પ્રકારના તમે ભગવાન આગળ ઉપવાસ કરતા હોય અને ભગવાન આગળ જઈને તમે ઉભા રહો ને ભગવાન કેલ્ક્યુલેટરમાં બધું આવી જ જાય એની નજરમાં. તમારે આગળ માંગવાની જરૂર જ નથી. હા, અને માંગવાને ભૂંડા લાગો બહુ, કારણ કે એને તો ખબર જ છે તમે કેટલા નાટક કરીને આવ્યા છો. એના તો હું છુપાવવાનું. આપણે દુકાનમાં છે, ભગવાન આગળ આપણે દીપ પ્રગટાઈએ, ભગવાન આગળ આમ 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 ભગવાનને પ્રાર્થના કરીએ, પછી લોકોને પૂછ મારીએ તો ભગવાન નથી જોતો? જોવો છે કે નથી જોતો? જોવો છે. ભગવાનને બધી જ ખબર છે. બોલો, માણસ મરવાનો થાય ને રતિભાઈ એટલે ભગવાન યાર લેપટોપ ચાલુ કરે, આમ આમ લેપટોપ ચાલુ કરે, મુંબઈ એ બાજુ બોલાય નહીં, ફલાણો ફ્લેટ, ફલાણો નંબર, ફલાણા ભાઈ, પુણ્ય કર્મ, આમ આમ જો આમ મેન્ટલ માં 0 0 0 0 0 0 0. મારા દીકરે 80 વર્ષ સુધી એક હારો કામ જ નથી કર્યું. 0 0 0 0 ગિરીશ, 0 0 વિક્રમભાઈ, આમ કરીને મેન્ટલ મારી અને પાપ કર્મમાં આમ આમ કરે દાદો. તથા બંધ તથા બંધ તથા બંધ તથા બંધ તથા બંધ. આજ ભગવાન વિચારે ઘડી કે હવે આને ક્યાં નાખો, આમ કરી એન્ટર કરી નરક બાજુ તીર માર, આમ કે કરા તો ઉપડ્યો બાકી દા દા. ભગવાનને બધી ખબર છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. સાંભળજો, આ કાઠિયાવાડ તો દુઓ છે કે તન કી જાણે मन की जाने, जाने चित्त की चोरी, उसके आगे क्या छुपाना, जिनके हाथ में डोरी भाई, जिनके हाथ में डोरी. बोला આપણે આપણી પત્ની છેતરીએ, પતિ એના પતિને છેતરે, છોકરાના બાપને છેતરે, બાપ છોકરાને છેતરે. મારો બેટો ત્યાં તો બરાબર છે, પણ ભગવાનને છેતરે. બોલો હે, ઈ જો બંધ થઈ જાય ને તો બોલો કોઈ તકલીફ ના પડે, કોઈ તકલીફ જ ન પડે. જિંદગીમાં બહુ સરળતાથી જીવવા જેવું છે સાહેબ. અને જીવન છે ને તો જીવવા જેવું છે સાહેબ, જીવવા જેવું. અમારો કવિ લખે છે ભરત ગઢવી કે અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે. સાંભળજો, અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે, અને બે ચાર સારા કામ થાય તો એ ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં ખોટ મારી વર્તાય તો એ ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે, અને બે ચાર હારા કામ થાય તો એ ઘણું છે. આખી જિંદગી કે પલાટી વાળી નૌકા નથી બોલવાનું, આખી જિંદગી પલાટી વાળી તપ નથી કરવાનું, પણ કોઈ ગરીબ દીકરી હોય એનું એડમિશન તમે કરાવી દો, કોઈ ગરીબ દીકરી હોય એને ભણવામાં મદદ કરો, કોઈ તમારો સદર્ભિક ભાઈ હોય એને તમે થોડીક મદદ કરો, એના ઘરમાં અન્ન જાય. અરે સાહેબ, કોઈ આંધળાને તમે રસ્તો પાર કરાવો, તમે બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, અને કોઈ વડીલ કે વૃદ્ધ કે બે દીકરી આવીને ઊભી રહે, એને તમારી સીટ આપી દો ને, એ મોટામાં મોટું ડોનેશન છે સાહેબ, એ મોટામાં મોટું ડોનેશન. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અને બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં ખોટ મારી વર્તાય તોય ઘણું છે. આજે ભગવાન ઋષભદેવને આપણને યાદ કરી છે કે નથી કરતા? કે આપણા વડવાઓ કેટલા મરી ગયા, કોઈ યાદ કરો છો? ચોથી પેઢીએ કોણ બાપ હતા એ જ ખબર નહીં. બોલો હે, છે ખબર ભાઈ? બોલો ભાઈ, બોલો. છ
છઠ્ઠી પેઢી મને જ મારા દાદા નામની ખબર નથી. સાચી વાત છે, કારણ કે એવા કર્મ નહીં કર્યા હોય. અને ભગવાન મહાવીરને આજે પણ આપણે યાદ કરીએ છીએ, ભગવાન ઋષભદેવને યાદ કરીએ છીએ સાહેબ. કારણ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. જીવનમાં મુશ્કેલી આવે, ભગવાનને ડગલે ડગલે મુશ્કેલી આવી, ભગવાન મહાવીરને ડગલે ડગલે મુશ્કેલી આવી, ભગવાન ઋષભદેવને ડગલે ડગલે મુશ્કેલી આવી, હે આદિના દાદાને ડગલે ડગલે મુશ્કેલી આવી, ચંદનબાળાને ડગલે ડગલે મુશ્કેલી આવી. સાંભળજો, હે કોકથી વાંચ્યો શાસ્ત્રો તો ખબર પડે આપણે કોણ છીએ. હે મૈના સુંદરીને ડગલે ડગલે મુશ્કેલી આવી. વિચાર તો કરો. પણ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, હે અને બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. હે ભગવાન આપેલો એ જે મુશ્કેલ જિંદગાનીનો જે જામ છે એ પી જાય ને સાહેબ, એ નરસિંહ મહેતા થઈને પૂજાય. હે એની લોક ભક્તિ કરે, ઈ કોક ભક્ત થાય, ઈ કોક તપસ્વી થાય, ઈ કોક સાધક થાય, ઈ કોક ઋષિ થાય, ઈ કોક મુનિ થાય, ઈ કોક ગુરુ ભગવાન થાય, કારણ કે એને મુશ્કેલી સહન કરી છે. અને એટલા માટે કવિ એમ કે છે કે વધુ અભરખો નથી મને આ જીવતરમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય ને તોય ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. આપણે મરી જઈએ ને પછી એમ કે ને કે ભાઈ બહુ સારો માણસ હતો, બસ આપણને છોડી નીકળી ગયો, એટલું કોક બોલે ને તોય આપણો જીવન સાર્થક છે. બાકી મરણ ફ્લેટ વાળા એમ કે ઉબેટ જઈ નડતર ગયું, હે આજુબાજુ વાળા કોક એવું બોલે, સાંભળજો તમારો ફેરો છે ને ખાલી છે. એટલે કવિ કે છે કે તારી એક એક પળ જાય લાખની, તું તો ભક્તિ રે કરી લે ભગવાનની. જે ભક્તિ કરે ને કોઈ દી ખોટું કરે જ નહીં. આપણે જે ભક્તિ કરે ને એ કોઈ દી ખોટું ના કરે, કારણ કે એને ખબર છે ભગવાનના એના ભેદની. અને એટલા માટે કવિ લખે છે કે આ બધા સંસ્કાર કોણ આપે છે? એ સંસ્કાર છે ને આ જગદંબાઓ આપે છે. માં બાળક આ દુનિયામાં આવે તો પ્રથમ સંસ્કાર એને માં આપે છે. કોણ આપે છે? માં આપે. 14 સપના છે ને કૃષ્ણા દેવીને જ આયા હતા, બાપુજી નતા આયા. આપણો ની વાત છે. હા, દરેક માતાને સપના આવે, દરેક માને એવી લાગણી થાય. અને એટલા માટે મેઘાણી લખે જ્યારે આ સંસ્કારનો કાર્યક્રમ છે ત્યારે જૈન વાણીઓ અમારો સૌરાષ્ટ્રનો મુગસરાનો પણ કેવું લખે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણની વાત રે, બાળ રામ લખમણની વાત. માતાજીના મુખ જે દીધી અનુડી એની ઊંઘ તે દીધી, શિવાજીની નીંદ રૂનાવે અને માતાજી જબાઈ રૂનાવે. બોલો, શિવાજી જન્મ્યા મહારાષ્ટ્રમાં અને હાલરડા ગાયા સૌરાષ્ટ્રમાં. શિવાજી જન્મ્યા મહારાષ્ટ્રમાં, હાલરડા ગવાય સૌરાષ્ટ્રમાં. મિત્રો બે જ રાષ્ટ્ર છે આ દુનિયામાં, એક સૌરાષ્ટ્ર એક મહારાષ્ટ્ર. અને એટલે કવિ કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘતે દીધી. સંતાન કેવો હોવો જોઈએ એનો એક દાખલો આપો. અમારા ભીખુદાન ગઢવી ઘણી વખત કહે કે જીવનમાં સંસ્કાર અને સંપત્તિ બંનેની જરૂર છે. સાંભળજો, જીવનમાં સંસ્કાર અને સંપત્તિ બંનેની જરૂર છે, પણ એટલી વાત યાદ રાખજો કે સંસ્કાર હશે તો સંપત્તિ આવશે. તમારા ઘેર સંસ્કાર હશે તો સંપત્તિ વહેલી મોડી આવશે આવશે અને આવશે. સબરીના ઘેર રામ આયા, ચંદનબાળાના ઘેર ભગવાન આયા. સંસ્કાર હશે તો સંપત્તિ આવશે, નકરી સંપત્તિ હશે ને તો સંસ્કાર ના પણ આવે. હા, કંસના મહેલમાં આયા, દુર્યોધનના મહેલમાં આયા, હે હા ના આયા. કોઈ જગ્યાએ એવું બોલ્યું ફલાણા ગામના સરપંચ દુર્યોધનભાઈ વિક્રમભાઈ નિજામાનું સન્માન કરશે? કોઈ નામ નથી રાખતો. વિચાર તો કરો. હે એટલા માટે કવિ કહે છે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. લાસ વેગાસમાં ગુજરાતી સમાજમાં મારો ડાયરો હતો અને એક બાળકે પ્રશ્ન કર્યો મને કે ગઢવીભાઈ તમે હાલરડાના બે પંક્તિ તમે ગાય
અમને ગમી, બહુ સુંદર પંક્તિ છે, પણ મને એ વિચાર આવે છે કે એ દીકરાએ પેટમાં સુતા સુતા માતાજીના મુખે એવું શું સાંભળેલું કે એ દીકરાની ઊંઘ ઉડી ગઈ, શિવાજીની ઊંઘ ઉડી ગઈ. અને બાળકને ગુજરાતની વાત કરતા મને આનંદ થયો કે જ્યારે ભરત અને રામ, લક્ષ્મણ અને શત્રુઘ્ન એ અયોધ્યામાં મોટા થયા હોય, ભરત અને શત્રુઘ્ન મોસાળમાં ગયા હોય, આ બાજુ માતાને કુવિચાર આવે અને કઈ એ પોતે ભરત માટે ગાદી માગે, રામ માટે વનવાસ માગે. અને દશરથ રાજા રામને એમ કહે બેટા તમારે વનમાં જવાનું છે. ત્યારે હસતા હસતા રામ વલ્કલ ધારણ કરી અને વનમાં જવા નીકળે. એમની ભેળા એમના ધર્મપત્ની માં ભગવતી સીતાજી પણ નીકળે. અને ભાઈ અને ભાભીને જતા જોઈ અને લક્ષ્મણજી રોવા માંડે કે હે ભાઈ, તમે મને મોટો કર્યો, તમે મને રમાડ્યો, તમે મને જમાડ્યો, તમારી ભેળો મને હાચવ્યો, અને આજ હવે તમે મને છોડીને જાવ છો. ત્યારે લક્ષ્મણજીને રામ સમજાવતા એમ કે છે કે ભાઈ તું તો નાનો છે અને તારે તો આ ગાદી સાચવવાની છે, રામ રાજ્ય તારે સાચવવાનું છે, તારાથી ભેળા ન અવાય. અને ત્યારે લક્ષ્મણજી એમ કીધું કે તમે મને લઈ નહીં જાવ ને તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ, હું મારો જીવ તમારા ચરણોમાં ધરી દઈશ. અને રામજીને આઘાત લાગ્યો. ભગવાન રામે કીધું તમારી માં જો તમને રજા આપે ને તો લઈ જાઓ. હવે સાંભળજો, ઈ લક્ષ્મણજીને કીધું ને કે તમારી માં રજા આપે તો હું તમને રજા આપું. એટલે લક્ષ્મણજી દોડતા દોડતા પોતાની માતા સુમિત્રા દેવી પાસે જાય, પગમાં પડી વિનંતી કરે મને રામ ભેળે જવાની અનુમતિ આપો, મારે રામ ભેળા વનમાં જવું છે, મારા ભાઈની સેવા કરવી છે. અને ત્યારે સુમિત્રાજી એમ કે છે કે બેટા તું રામ ભેળો વનમાં જાય ને એનો મને જરાય ધોખો ન હોય, મને એનું દુઃખ ન હોય, પણ બેટા કળિયુગ છે, આપણા મહેલમાં શું બન્યું ત્યાં જોયું ને. અરે કાલે તું રામ ભેળો જાય, આ 1 વર્ષની વાત નથી, 2 વર્ષની વાત નથી, આ 6 મહિનાની 5 વર્ષની વાત નથી, 14 વર્ષનો વનવાસ છે. તને રામ પ્રત્યે 14 વર્ષમાં ક્યારેક ઉભાવ જાગે તો, તને રામ પ્રત્યે ઈર્ષા થાય તો, તને રામ પ્રત્યે દ્વેષ થાય તો, અરે તને સપનામાં રામ ના ગમે તો. અને ત્યારે લક્ષ્મણજીએ કીધું કે મને સપનામાં રામ પ્રત્યે દ્વેષ નહીં થાય, સપનામાં મને રામ પ્રત્યે ઈર્ષા નહીં થાય, સપનામાં મને રામ પ્રત્યે ઉભાવ નહીં થાય. કે કેમ બેટા એવું કહો છો કે હું ઊંઘું તો મને સપનું આવે ને? 14 વર્ષ સુધી હું નિંદ્રાનો ત્યાગ કરું છું. જા 14 વર્ષ સુધી હું કોઈ દિવસ નિંદર નહીં લઉં. આ વાત જીજાબાઈએ પોતાના દીકરાને સંભળાવી. પુત્ર જ્યારે પેટમાં હોય ને ત્યારે સારા શાસ્ત્રો વાંચજો, સાંભળજો. દીકરો જ્યારે પેટમાં હોય ને તો સારા આગમોનો અભ્યાસ કરજો, ગુરુ ભગવંતોના પ્રવચનોમાં જજો, સાથી ભગવંતોના પ્રવચનોમાં જજો, આચાર્ય ભગવંતોના પ્રવચનોમાં જજો, સારો ગ્રંથ વાંચજો. તમારા દીકરા શ્રીપાળ જેવા થશે, તમારી દીકરી મૈણા જેવી થશે, તમારી દીકરી ચંદનબાળા જેવી થશે, હું તમને ગેરંટી આપું છું. બાકી જો પુષ્પા 2 જોયું ને, રામ લક્ષ્મણ નીવા માતાજીના મુખ જે દીધી, અરુણીએની ઊંઘ તે દીધી, શિવાજીની નીંદ રૂનાવે, માતાજી જબાઈ બોલાવે. કેવા આલંડા હતા. હવે કોઈને આલંડું નથી આવડતું, ગયું બધું, ઓફ થઈ ગયું બધું, જીવન બદલાઈ ગયું. બોલો ઘણા તો ભગવાનના આલંડા ના આવડે, એના દીકરાને શું ગાય? આ વાત તમારા દીકરાના આલંડા ગાજો તો તમારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો નહીં આવે, એ ગેરંટી હું તમને આપું. બાપ તમારા દીકરાને સંસ્કાર આપજો. અને બીજી વાત, અમારો કવિ એમ લખે છે કે જનની જણતો ભગત જન, કા દાતાન કા સુર, નહીતર રહેજે વાજણી મત ગુમાવી સુર. સૌરાષ્ટ્રનો એક અભણ કવિ લખે કે જનની જણતો ભગત જન, હે માં તું જન્મ આપને તો 3 ને આપજે. કોને? પ્રથમ કોઈ ભગતને જન્મ આપજે, બીજો કોઈ દાતારને જન્મ આપજે, અને ત્રીજો તો કોઈ શૂરવીરને જન્મ આપજે. કોઈ ગઢવી એવો દુઓ બનાવ્યો, જનની જણ તો એન્જિનિયર જણ, જનની જણ તો ડોક્ટર જણ, કારકુન જણ. હે ના, જનની જણ તો ભગત જણ, ભગતને જન્મ આપજે, કોઈ દાતારને જન્મ આપજે, અને કોઈ શૂરવીરને જન્મ આપજે. આ જગતમાં 3 જ વખણાય. બોલો 3 જ. હા,
આ સંગીતના પ્રકાર 3: ગા, ગહર, કોન, ફૂક. સંગીત પૂરું. ચોથો કોઈ સંગીતનો પ્રકાર નહીં. 3 પ્રકારના હથિયાર: ધારણી, દુબાકો. ચોથું હથિયાર નહીં, હથિયાર બધા 3માં આવી જાય. 3 પ્રકારના કાળ: વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. ચોથો કાળ નહીં, કાળ 3માં આવી જાય. માદા પડો, ડોક્ટર પાસે જાઓ, દવા આપે, ટાઈમ 3, હવાર બપોરના હાથ. ચોથો ટાઈમ નહીં. આ 3 પ્રકારના રંગ: લાલ, પીળો અને વાદળી. ચોથો રંગ નહીં, રંગ બધા 3માં આવી જાય. 3 પ્રકારના માપ: લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ચોથો માપ નહીં, માપ બધા 3માં આવી જાય. તાળો, તાળી, તાળી. મજા આવે, મને મજા આવે. આ ગુરુના રૂપ પણ 3: ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ચોથું કોઈ સ્વરૂપ નહીં. માતાજીના 3 જ સ્વરૂપ: મહાકાળી, મહાસરસ્વતી અને મહાકાળી. ચોથું સ્વરૂપ નહીં. 3 જ પ્રકારની માણાની પ્રકૃતિ: પિત્ત, વાયુ અને કફ. ચોથી પ્રકૃતિ નહીં. 3 પ્રકારના માણસ: સતોગુણી, રજોગુણી, તમોગુણી. ચોથો માણસ નહીં. અને કોઈ રૂપિયા માંગતું હોય આપણી જોડે અને ન દેવા હોય તો 1 2 એમાં તો નંબર આવે. પછી ભગવાન એટેકના હુમલા આપે. પેલો બીજા હુમલામાં તો છોકરો થાય મહાનગરપાલિકા. ચેકો મારો, પપ્પા ગયા. પપ્પા પૈસા ભેગા કરવા આવ્યા હતા, મૂછ મારવા આવ્યા હતા. બાપ, એનો ઇતિહાસ નથી. ઇતિહાસ તો ઋષભદેવ ભગવાનનો છે. એક વખત ભગવાન માટે તાળીનો ગડગડાટ થઈ જાય. કેવો સરસ! શેરડીના રસથી જ્યારે પારણા કરાયા છે એ દ્રશ્ય કેવું છે સાહેબ? હે હે કે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. આજે બધાનું મન મોર બની અને ધનગનાટ કરે છે. કારણ કે ભગવાનનું દીક્ષા કલ્યાણક વર્ષિતપના દિવસે જ આવે, જન્મ કલ્યાણક પણ એક જ દિવસે આવે. એવી ભગવાનની આવી ભાવનાથી આપણે બધા ભેગા થયા છે. અને ભગવાનનું આવું સાનિધ્ય છે ને ભાઈ, એ તો આપણે કરોડો જન્મના પુણ્ય હોય ને તો જ મળે. આપણે જો કરોડો જન્મના પુણ્ય હોય ને તો આવા કાર્યક્રમમાં આવવાનું મળે. કેટલું સુંદર આયોજન! એક વખત આપણા આયોજકો માટે જોરદાર તાળી પાડો. વાહ ભાઈ વાહ! કારણ કે આયોજકોના ભાઈમાં તો કાર્યક્રમ સાંભળવાનું લખેલું જ નથી. મને જો મનોજભાઈ ને બધા આટા પર બધા બિહાડે છે. અહીં બેહો, પેલા કે અહીં બેહો, પેલા કે અહીં બેહો. એટલે એ સાંભળતા નથી. તમારે સાંભળવાનું છે ને પછી તો સમાવેશ કરવાની છે. ભાઈ ભાઈ પણ અમારો કવિ લખે છે
કે સાહેબ એક વાત યાદ રાખજો, ભગવાન આપણા ઘેર આવે ને એ આપણું સૌભાગ્ય કહેવાય. કોઈ ગુરુ ભગવાન, સાધુ ભગવાન, સાધી ભગવાન તમારા ઘેર ગોચરી માટે આવે ને તો તમારે એમ સમજવાનું વૃષભદેવ ભગવાન આવ્યા છે, ભગવાન મહાવીર મારા આગળ આવ્યા છે. કારણ કે કરોડો જન્મના પુણ્ય હોય ને તો સાધુ ભગવાન તમારા આગળ આવે છે. અને અમારા કાઠિયાવાડમાં તો કીધું જ છે ને, જો આ મોબાઈલ છે ને, મોબાઈલની શોધ મારા દાદાએ કરી. જો તમને એમ હોય કે આ મોબાઈલ અમેરિકાથી શોધની છે, અમેરિકાની ઇન્વેન્શન છે, ખોટી વસ્તુ. મારા દાદાએ મોબાઈલની શોધ કરી. અને આજકાલ નહીં, 700 વર્ષ પહેલા મારા દાદાએ ભગવાનનો મોબાઈલ કરેલો. બોલો. હા, જુનાગઢમાં ભેંસું ચારતા હતા મારા દાદા, અને આ ડુંગરા ઉપર ગયેલા ભેંસું ચારવા, અને ત્યાંથી ભગવાનને મોબાઈલ કર્યો. કેવો મોબાઈલ કર્યો મારી સામે જોજો, કે કાઠિયાવાડમાં કોક દી અને બોલન પણ ભગવાન. આ મોબાઈલ હટાવો. કે કાઠિયાવાડમાં કોક દી અને બોલન પણ ભગવાન. પછી તમે બનાવો મારો મહેમાન, એ તને સ્વર્ગ બોલાવો શામળા. અને આયા ભગવાન આયા ના હે, ગિરનારમાં આયા, પાલિતાણામાં આયા, વીરપુરમાં આયા, હે દ્વારકામાં ભગવાન આવ્યા ને. ભગવાનને આવવું પડે. એટલે ભગવાનને જો અમૃત તારા બેંકેટમાં બોલાવવા હોય ને, એક વખત જોરદાર તાળી પાડો, ભગવાન આવે. આપણી સાથે જ ભગવાન રહે. ભગવાન તો આપણા હૃદયમાં છે સાહેબ. તમારા હૃદયમાં વસેલી જીવદયા, તમારા હૃદયમાં વસેલી સાધના, તમારા હૃદયમાં વસેલો જીન શાસન પ્રત્યેનો પ્રેમ, તમારા હૃદયમાં રહેલી, તમારા આત્મામાં રહેલી સાધના, એ ભગવાનનું સ્વરૂપ છે સાહેબ. ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન કે બે પગવાળા, બે હાથવાળા, બે આંખવાળા હોય એવું નહીં. ભગવાન તો તમારી ભાવમાં પણ રહેલા છે. અને એટલા માટે કવિ એમ કે છે કે ભલો કરવો ભવ તરવો, ભગવત સે રખવો ભાવ. ભલો કરવો, ભવ તરવો અને ભગવત સે રખવો ભાવ. કેમરાજ કહે ખલક નહીં, સહેલો નહીં સાવ. એ કામ કઈ જેવું તેવું કામ નથી. ઘણા નહીં કહેતા મારું તો નરસિંહ મહેતા જેવું છે. તારું નરસિંહ મહેતા જેવું નથી, તારું હર્ષદ મહેતા જેવું છે. ઘણા મારા બેટા આવ્યું કે હા, જાતે પોતાનું અનુમોદના જાતે કરે. હા હા, મારે ભગવાનનો ઉપવાસ કરવા તો જોઈએ અઠવાડિયામાં 2 વાર, પણ મળે નહીં એટલે કરો દીકરો. ઘરવાળી આપે તો ખાય. ઘણા કે આપણે તો અઠવાડિયામાં 3 ઉપવાસ કરે તો સમજી જવાનું કે ઘેર ખીચડી નહીં બનતી હોય, નકર ઘરે નહીં. બીજી વાત, આપણો ભગવાન જેવું પરિસ્થિતિ ઉત્પન્ન કરે. એની ઘરવાળી ભગવાન જતા રહે. આપીશ નહીં, આવો જ્યાં ત્યાં જ આપણે રાખે. ભક્તિ છે ને તો ખાડા કેરી ધાર છે. અને ભક્તિ કરજો ભગવાનની તો એવી કરજો હે કે ભગવાનને સાક્ષાત આવવું પડે, ભગવાનને તમારી આગળ પ્રગટ થવું પડે. ભગવાન છે ને એ ભારત વર્ષ મહાન છે. અને જો ભારતમાં જ ભગવાનને જન્મ લેવાનું મન થયું. ભારત, ગુજરાત, અમે બહાર જઈએ ને તો લોકો અમને કહે છે તમે ગુજરાતથી આવો છો તો ગુજરાત વિશે તો કંઈક વાત કરો. મને ગુજરાત બહુ ગમે. અમે લંડનમાં જઈએ ને તો એક બાળક મારી પાસે આવ્યો, મને કે ગઢવીભાઈ મારા પપ્પા 2 નંબરમાં આવેલા ઇંગ્લેન્ડમાં, પછી તો અમારો કઈ જવાનો મેળ ન પડ્યો. પછી તો અમે અહીં રહી ગયા. આજ 25 વર્ષ થઈ ગયા મારા પપ્પાને, અમને 10 વર્ષના થયા. અમે હજુ સુધી અમે અમારું વતન નથી જોયું, અમારું ગામ નથી જોયું. તમે તો ગુજરાતથી આવો છો, સૌરાષ્ટ્રથી આવો છો, પ્લીઝ અમારા ગામડા કેવા છે, આપણા ત્યાંના ગામડા કેવા છે એનું તો વર્ણન કરો. પછી હું વર્ણન કરું ગામડાનું કે પ્રેમ કેરો સાધ છે, પ્રભુજીનો પ્રસાદ છે. સાંભળજો, પ્રેમ કેરો સાધ છે, પ્રભુજીનો પ્રસાદ છે, એવી પ્રકૃતિનો વરસાદ છે બોસ. એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત. પ્રકૃતિનો વરસાદ એટલે ભલે ઉપરથી વરસાદ ન પડે પણ હજુ પણ જીન શાસનમાં આપણા ગુજરાતમાં એવા વીરવર દાતારો છે કે જે રૂપિયાનો વરસાદ વરસાવે અને હજારો ગાયો જીવી જાય, લાખો ગાયો જીવી જાય સાહેબ. હે એવા દાતારો પડ્યા.
એની ખૂબ ખૂબ અનુમોદના કરે ભગવાનને પ્રાર્થના કરે એમનું આયુષ્ય વધારજો એમની શક્તિ વધારજો અહીં પ્રેમ કેરો સાથ છે પ્રભુજીનો પ્રસાદ છે પ્રકૃતિનો વરસાદ છે બોસ એવું આ ગુજરાત છે અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે અને પ્રજા બધી સુરવીર છે કારણ આ તો આદિના દાદાનો ગુજરાત છે આ તો સોમનાથ ભગવાનનું ગુજરાત છે અહીં નર્મદાના નીર છે તમે બધા ગુજરાતમાંથી આવો ને એટલે નર્મદાને પાર કરીને આવો નર્મદાને પગે લાગતા લાગતા આવો મને કહ્યું કે મને કે મુંબઈ વાળા સુખી કેમ મેં નર્મદાના દર્શન કરીને આવે છે ને એટલે હા સુબિંદુ સિંધુ શુષ્કલત તરંગ ભંગ રંજિતમ દ્રિશત સુપા પજાત પજાત કારી વારી સંયુતમ કૃતાંત દુત કાલભૂત ભીતિહારી વર્મદે પ્રદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે ઈ નર્મદાને ગુજરાતમાં વાળી જાય ગુજરાત આખું લીલુંછમ બનાવી દીધું કચ્છને બાગ બનાવી દીધો રણમાંથી બાગ બનાવી દીધું હે અહીં નર્મદાના નીર છે માખણ ને પનીર છે સૌનું રૂડું તકદીર છે યશ જેવું આ ગુજરાત છે હે અહીં પર્વોનો પ્રાસ છે અને તીર્થોત્તરનો પ્રવાસ છે અહીં પર્વોનો પ્રાસ છે તીર્થોત્તરનો પ્રવાસ છે અને દયાનો દિલમાં વાસ છે કારણ આ તો નરેન્દ્ર મોદીનું ગુજરાત છે મિત્રો આપણું ગુજરાત આગવું ગુજરાત 75 વર્ષ પહેલા બે ગુજરાતી ગયા હતા દિલ્હીમાં બે ગુજરાતી મોહનદાસ કરમચંદ ગાંધી અને અમિતભાઈ શાહ 75 વર્ષ પછી પાછા બે ગુજરાતી ગયા છે બોલો આખું ભારત પરિણામ લીધું છે બોલો કોઈનો હાથ નથી પડવા દેતા હા આખું ભારત સર કર્યું ને ત્યાર પછી મોદી તો મોદી છે સાહેબ હો મજા આવે અને અમારો કવિ લખે છે કે આવું આ ગુજરાત છે આવી મેં ગુજરાતની વાત કરી એમાં એક દોઢ ડાયો ઊભો થયો હવે સાંભળજો મજા આવશે એક દોઢ ડાયો ઊભો થયો મને કે હું ગુજરાતની હાઈ હાઈ કરો છો ગુજરાત ગુજરાત મીંડ્યા છો તે આ 10 લાઈનમાં થોડું ગુજરાત આવે હે મને કે આ 10 લાઈનમાં થોડું ગુજરાત આવે મેં કીધું તો મને કે ગુજરાત વિશે તો આખો ગ્રંથ લખાય ગ્રંથ પછી આપણો મગજ કેવો જાય મેં કીધું હવે ગુજરાતને સાઈડમાં મૂકી દે ખાલી અમારો ગો લઈ લે ગો અમારો ગજ ભૂકા કાઢી નાખ્યો છે મને કે કઈ રીતે મેં કીધું આખા ભારતમાં આટો માર સારામાં સારું રાજ કર્યું મને કે ગુજરાત મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે ગતિ થઈ તો મેં કીધું આખા ભારતમાં આટો માર સારામાં સારું પાટનગર કહ્યું મને કે ગાંધીનગર મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે એ ગતિ થઈ તો મેં કીધું આખા ભારતમાં આટો માર દેશને આઝાદી કોણે અપાવી હતી મને કે ગાંધીજી મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું ગાંધીજીને શું વાગેલું મને કે ગોળી મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું ગોળી મારેલી કોણે મને કે ગોળ છે મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ પવિત્રમાં પવિત્ર પહાડ નદી કઈ મને કે ગંગા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ પવિત્રમાં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું સારા કામમાં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપાનું મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું એમાં વિધિ કરવા કોણ આવે મને કે ગોળ બાપા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મને કે એમાં હું વેચવામાં આવે મને કે ગોળ ધાણા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું તારો દીકરો શેમાં નપાઈ ગયો મને કે ગણિતમાં મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું જીવનમાં માર્ગ કોણ બતાવે મને કે ગુરુદેવ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું ગુરુદેવનું કહ્યું ના માને ને શું કહેવાય મને કે ગધેડો મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ તો મને આ બધું તને કોણ સંભળાવે છે મને કે ગઢવી તો ગઢવી માટે તાળી પાડો તો ખબર પડે ભાઈ ભાઈ એમ મને મજા આવે ભાઈ ભાઈ અને જેમ હા 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 પણ તમે એક વખત છે ને શેરડીનો રસ પી લ્યો જેમ ભગવાને ઈશ્વર કુમારે જેમ ભગવાનને પારણા કરાયા હતા એમ હું માનું છું ત્યાં સુધી આપણે આનંદ જ કરવાનો અને જો તમને કહું હું કોઈ દી છે ને સિરિયસ હતો જ નહીં બોલવામાં ને મને મોજ આવે બીજી વાત અત્યારે દિવસનો ડાયરો છે ને એ મને દૂધપાકમાં ડુંગળીના વઘાર જેવું લાગે કારણ કે લગભગ અમારા ડાયરા રાતે 9 વાગે ચાલુ થાય સવારે 4 વાગે પૂરા થાય અને રાતે 12 વાગ્યા પછી તો હું ફોર્મમાં જ આવું અને 25,000 માણસ બેસી જાય પછી તો હું ડાયરામાં જઉં છું મારી એન્ટ્રી થાય એના બદલે હું સૌથી પહેલો આવ્યો બોલો મનોજભાઈ પહેલા હું એન્ટ્રી
બોલો મને ભગવાન પ્રત્યે કેટલો ભાવ છે. ભાવ નતો વહેલો આવી ગયો તો. હા ભાઈ વાહ. પણ બાપ એક ગીત મને ગમે છે, તમને સંભળાવું, બધાને બહુ મજા આવશે. જ્યારે આવા વર્ષી તપના સુંદર મજાનો તપસ્વીઓનું બહુમાન હોય. હા ઇન્ટરવલ આ પછી રાખીએ. તો મનોજભાઈ અને મિત્રોને વિનંતી કરું, ભગવાનના આવા સુંદર મજાના ભવ્ય અને દિવ્ય વર્ષી તપના કાર્યક્રમમાં એ પોતે તપસ્વીઓનું બહુમાન, અને અહીંયા તપસ્વીઓ છે ને બધા આગળ બેઠા છે, તાળી પાડો ભાઈ ભાઈ. હા મજા આવે છે ને? હા ઊભા ન થતા પાછા બેસજો. આ બાને આપણને બધાને દર્શન થશે. આપણે દર્શન કરવા તો આટલા તપસ્વીઓને આપણે ઘરે બોલાવી શકતા નથી, પણ આપણે આજે જે બધા લાભાર્થીઓ પરિવારના સહયોગથી આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો દરેક તપસ્વીઓને આપણે બેસણાનો લાભ પણ લઈશું. એમનું આપણે ખૂબ જ સારી રીતે પગ ધોઈ તિલક માળાને વસ્તુ આપીને બહુમાન કરશું. તમને ઈઝી લાગે છે, પણ અમને લોકોને 14 મહિનાનું તપ એટલે જરા પણ નાનું નથી. ખૂબ જ આકરું તપ કહેવાય. વર્ષી તપ લાંબામાં લાંબુ તપ કદાચ આપણું આ જ છે. 6 મહિનાનો ઉપવાસ, એમ ઉપવાસ 6 મહિનાના શ્રવણ મહાત્મા કે કોઈ પણ શ્રાવક ભલે કરે, પણ લાંબામાં લાંબુ તપની વિધિ ગણો તો વર્ષી તપ જ કદાચ દેખાય છે. ખૂબ જ સુંદર તપ છે અને બહુ જ મહેનત માંગેલી એવું. એમાં પણ પર્ટિક્યુલર જે ભાઈઓએ કરેલું છે એ તો ખૂબ ખૂબ અનુમોદનને પાત્ર છે. બહેનો આમાં ઘણી વધારે જોવા મળે, પણ જે 3-4 ભાઈઓ વર્ષિતમાં છે ખૂબ જ સુંદર આરાધના કરી રહ્યા છે. દરેક તપસ્વીઓ સુખ સાધામાં આપણે અત્યારના હવે બહુમાનનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. અહીંયા આગળ હું જે રીતે તપસ્વીનું નામ બોલીશ, એમને 2 જણે આ સોફા ઉપર, 2 જણે આ સોફા ઉપર બેસવાનું છે. ગ્રુપ બનાવ્યું છે, એ ગ્રુપમાં આખું લિસ્ટ નાખી દીધું છે તો કોણે કેવી રીતે લાઈનસર આવવાનું છે. નામ તો એનાઉન્સ કરવામાં આવશે, પણ એ પ્રમાણે ગ્રુપમાં પણ નાખી દીધું છે. પહેલા ઉંમર પ્રમાણે આપણે બધા ગોઠવેલા છે. મોટી ઉંમરવાળા પહેલા આવે પછી રિટાયર છે. અને ડોનરના ગ્રુપમાં પણ લિસ્ટ નાખી દીધું છે, કયા ડોનરે ક્યારે ક્યારે બહુમાન કરવા માટે આવવાનું છે. એટલે એ પ્રમાણે દરેક આવી જાય. નામ એનાઉન્સ કરવામાં આવશે. સમય ઘણો ઓછો છે એટલે એમાં બોલાવવામાં બીજી વખત એનાઉન્સ કરવું ન પડે, ખાસ ધ્યાન રાખે. તપસ્વી હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. મોતી વેરાના આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી. અક્ષત ફૂલડે વધાવો આવ્યા તપસ્વી, જીન શાસન સોહાય રે આવ્યા તપસ્વી.
સો પાલવના તોરણ બંધાવો, શાસન દેવી વધાવો. આજે અવસર રૂડો આવ્યો, આજે અવસર રૂડો આવ્યો. મનના મનોરથ પૂરા થાતા તપસ્વી મન હરખાયો. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. મોતી વેરાણા આંગણમાં આવ્યા તપસ્વી, હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી. અક્ષતે ફૂલડે વધાવો આવ્યા તપસ્વી, જીન શાસન સોહાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. અક્ષતે ફૂલડે વધાવો આવ્યા તપસ્વી, જીન શાસન સોહાય રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી, રે આવ્યા તપસ્વી. सजली राहे मंगल गावे मन उपजी फुलवारी रे. साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे. वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे. शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे. मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे. તપસ્વીનું મુખડું સહુ જોવા તરસે રે. હે તપસ્વીનું મુખડું સહુ જોવા તરસે રે. તપસ્વીને જોતા અમ હૈયા હરખે રે. તપસ્વી મનમાં મલકાતા જોને શરમથી રે. રૂમ ઝુમ શાસન દેવી આંગણે આવ્યા. તપસ્વીએ મનડા લીધા મોહિરાજ. રૂમ ઝુમ શાસન દેવી આંગણે આવ્યા. તપસ્વીએ મનડા લીધા મોહિરાજ. ગુરુવરને પધરાવો આજ. સંઘને તેડાવો રાજ. ગુરુવરને પધરાવો આજ. સંઘને તેડાવો રાજ. આજ મારે આંગણે આવ્યો છે રૂડો અવસરિયો. જય જય બોલો તપસ્વીની જય જય બોલો. જય જય બોલો તપસ્વીની જય 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 બોલો. હે અણહારી બનવાનો શુભ ભાવ જાગ્યો રે. અણહારી બનવાનો શુભ ભાવ જાગ્યો રે. મુક્તિના માર્ગનો એને રંગ લાગ્યો રે. ગુરુવર કેરો સંગ પામી આત્મ જાગ્યો રે. રૂમ ઝુમ શાસન દેવી આંગણે આવ્યા. તપસ્વીએ મનડા લીધા મોહિરાજ. રૂમ ઝુમ
વારસ કરે કમાલ રે વીરની વાણી જાણી વીર ન વારસ કરે કમાલ તપશુરાઓ તપથી પોતે તનને તપાવે રે તપશુરાઓ ઘાતી અઘાતી કર્મ ખપાવે રે તપશુરાઓ માનવ જીવન ધન્ય બનાવે રે તપનો મહિમા પરંપાર પરંપાર રે તપસ્વી કારો જય જયકાર જય જયકાર રે તપનો મહિમા પરંપાર પરંપાર રે તપસ્વી કારો જય જયકાર જય જયકાર રે ધર્મનો જય જય હોજો જય જય ગાવે આખી દુનિયા જે ગુણગાન ગાવે આખી દુનિયા રે તપશુરાઓ જીવનમાં ઇતિહાસ રચાવે રે તપશુરાઓ તપની કેવી ધૂમ મચાવે રે તપશુરાઓ માનવ જીવન ધન્ય બનાવે રે તપનો મહિમા પરંપાર પરંપાર રે તપસ્વી કારો જય જયકાર જય જયકાર રે તપનો મહિમા પરંપાર પરંપાર રે તપસ્વી કારો જય જયકાર જય જયકાર રે जय हो जो मंगल हो जो आनंद हो जो मंगल हो जो मंगल गावे सखियों भावे गावे मंगल गावे सखियों भावे रे तपशूराओ तपनो अनहद नाद गजावे रे तपशूराओ वीर प्रभुनी याद अपावे रे तपशूराओ मानव जीवन धन्य बनावे रे तपनो महिमा परंपार परंपार